ગીર સોમનાથના ઉનામાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન દરમિયાન અહીં હોબાળો થયેલો જોવા મળ્યો। 2 દિવસીય રવિ કૃષિ મેળામાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા। ઉનાના મોટા ડેસર ગામના સરપંચ ભરત શિંગડ અને કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં પહોંચ્યા અને હોબાળો મચાવ્યો। કૃષિ મેળામાં ખેડૂતોના હિતની, ખાતરની અછતની અને પોષણક્ષમ ભાવની ચર્ચા કરવાની માંગ કરી। આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલામાં આયોજિત કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થયો। ખુદ ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ જ અહીં ગેરહાજર રહ્યા। ગીર સોમનાથના ઉનામાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન દરમિયાન અહીં હોબાળો થયેલો જોવા મળ્યો। 2 દિવસીય રવિ કૃષિ મેળામાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા। ઉનાના મોટા ડેસર ગામના સરપંચ ભરત શિંગડ અને કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં પહોંચ્યા અને હોબાળો મચાવ્યો। કૃષિ મેળામાં ખેડૂતોના હિતની, ખાતરની અછતની અને પોષણક્ષમ ભાવની ચર્ચા કરવાની માંગ કરી। આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલામાં આયોજિત કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થયો। ખુદ ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ જ અહીં ગેરહાજર રહ્યા।